અને આપણે ઊંડની અંદર પાણી હજુ પણ ભર્યું જો બધા રણમાં આપણે આવી ગયા હતા. આપણે સામાન ને એવું લેવા જો આપણે સાપરું સોડવાનું ચાલુ જ છે ને આ જોયો ને જો આપણે મીઠાની ગાડી ચાલુ થઈ ગઈ. જો આ મીઠાની ગાડી આપણે જઈ રહી. રામ રામ ડાયર અને સ્વાગત છે ફરીથી એક નવા બ્લોક વિડીયોની અંદર. અને આજ ને પાછું આપણે રનની અંદર જવાનું હોય અને એટલે પાછળથી આપણે આવી ગયા ઝંઝવાડામાં અને આપણું બાઇક મૂકી દીધું હોય અને આપણે રહ્યું ને ફરી પછી નીકળ્યા ને હજુ સુરત દાદા હજુ નીકળ્યા છે નહીં એટલે રહ્યું ને ફરી પછી આપણે નીકળીએ. આપણે રણમાં જવા માટે નીકળી ગયા અને આ જો આપણે દરવાજો આ બાજુ જુઓ રાજશ્રી મને જવાનો ચીલો છે અને આ બાજુ નાના વાસરા દાદા જવાનો ચીલો અને આપણે ફરી પછી નીકળીએ. હજુ આપણે ટ્રેક્ટર આબામાં વાર છે હજુ. ફાઇનલી આપણે રણમાં જવા માટે નીકળી ગયા. જુઓ રણમાં અત્યારમાં લીલું રણમાં આપણે આવી ગયા હતા અને જો સાપડું ને એવું તોડવાનું ચાલુ કરી નાખ્યું હોય અને જો અત્યારમાં આ બી હાલમાં પણ હજુ લીલું જ છે અને આપણે થોડુંક કામ કરતા હતા એટલે થોડાક પરસી જશે. અને આ જો બાલ તો રહેતા જ નહીં અને પવન જો ખાલી જો હજુ બધી બાજુ લીલું જ છે. આપણે ગયા હતા ને તારનું આ હજુ લીલું જ છે. જો આ તમારે સચ ઉકાણું હજુ રણમાં આપણે આવી ગયા હતા સામાન ભરવા માટે કે હવે આપણે રણમાં બધું કામ પતી ગયું. જો એટલે આપણે બધું આપણે છોડી લેવાનું હોય અને ને આપણે 2 ગામડીનું મીઠું રહી ગયું. જો એક તોકન હે ને એક આઘાલા ખાણામાં હજુ રહી ગયું છે. આપણે એ લાગતું તો નથી કે નહીં ખેંચતું કે હજુ રહ્યું ને આપણે લીલું જ છે. હજુ આખા રણની અંદર હજુ તમને લીલું દેખાતું હશે. આપણે મીઠાના ખાણા આવી ગયા હતા અને આપણે જે પહેલા વરસાદ પડ્યો ને એમાં કેટલી ધોવાન થઈ ગઈ હતી અને અત્યારમાં આપણે બીજી વખત જ્યાંના વરસાદ પડ્યો કે નહીં પડ્યો એ તો આપણને કંઈ ખબર છે નહીં બરાબર. અને જો આપણે આવી ગયા હતા ને જો આટલી ધોવાણ લાગી છે અમારે આટલું નુકસાન આવ્યું છે. જો બધી બાજુ તમને બીજા ઓલો મીઠાનો પારો દેખાણો અહીંયા કેટલી ધોવા નાખી છે તમને હજુ લીલું જ છે. જુઓ ચંપલમાં ગારા ચોટે છે. જુઓ બધા ગણાતામાં તમને રણમાં આવો ને એટલે લીલું દેખાતું હશે. તમને બીજા મીઠાનો પારો દેખાડો. જુઓ આ બાજુ યાર કેટલી ધોવાણ લાગી છે. આટલી બધી ધોવાણ લાગી અને જો મીઠાનો પારો અને હજુ લીલું જ છે. જુઓ બધા લીલું જ છે અત્યારમાં. અને આપણે ઊંડની અંદર પાણી હજુ પણ ભર્યું. જો બધા કારણે આપણા ખાડા ઓલા બોરમાં પણ પાણી ભરી ફાઇનલી જુઓ આપણે સામાન ભરવા માટે ટ્રોલી આવી ગયું ને હવે આપણે રહ્યું ને આ સામાન લઈને જવાનું આપણે પાટડી. ફાઇનલી આપણો સામાન લઈને આખરી જશે અને જો આ બાજુ ટ્રેક્ટર જાય રહ્યું અને એટલું બધું અત્યારમાં લીલું તો હે નહીં. જો આપણે મીઠાની ગાડી ચાલુ થઈ ગઈ. જો આ મીઠાની ગાડી આપણે જઈ રહી. આપણે ઝીંઝવાડા મીઠું લાવવાનું ચાલુ થઈ ગયું. જો આપણે થોડુંક આઘું રહ્યું આપણે ઝીંઝવાડા. ઝીંઝવાડા પહોંચી જ જશે અને જો અહીં આપણે મીઠું ખેંચવાનું થઈ ગયું છે ચાલુ. જો આ ડમ્ફર એક આવે રહ્યું આપણે તમને પહેલા કમાન દેખાડ્યું હશે કે એક ડમ્પર હતું આપણે. જો આ ડમ્પર જુવાડાનો આપણો દરવાજો આવી ગયો. જુઓ અને આ બાજુનો ચૂલો આપણે રાજેશ્રી માં જોવા રહ્યો આપણે જુવાડાનો દરવાજો. આપણે ઝંઝવાડા પહોંચી જઈને આપણે ટ્રેક્ટર અહીં મેકી દીધું હોય. સામાન ભરીને ઘરે આવી જતા અને આપણે જે સામાન હતો ટ્રેક્ટર જાય પાટતી અને આપણે હજુ ને 16 રૂ આપણે ઉતારવાનું બાકી એટલે આપણે ઘરે આવી જાય અને આપણે બાઇક માથે પછી નીકળવાનું.